નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર હવે પરીક્ષા માથે આવી ગઈ છે અને સી અને ડી સેક્શનની કોઈ તમને ચિંતા નથી, કારણ કે ઓલરેડી મોસ્ટ ટાઈમ સવાલ આવી ગયા છે. પણ હવે ચિંતા રહી સેક્શન બી માટે. માય ગોડ, સેક્શન બી મતલબ કે 2 માર્ક્સના સવાલ માટે શું કરવું? બરોબર છે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અહીંયા જે તમને જે મોસ્ટ ટાઈમ આપવામાં આવે ને એ આમ જો આમ ફોલો કરવા મળો એટલે તાત્કાલિક ધોરણે તમારો સેક્શન બી પણ કમ્પ્લીટ થવા મળશે. સાહેબ, અહીંયાથી હું તમને એક વસ્તુ એ પણ કહેવા માંગુ છું કે ભાઈ આપણે જે વાત કરવાની છે એ 9 થી પછીના ચેપ્ટરની છે. આગળના ચેપ્ટરો ઓલરેડી આપણે ચેનલ છે એના ઉપર મૂકી દીધા છે. તો તમારે જો આગળના જે વિડીયો જોતા હશે તો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું, અથવા તો તમે જોઈ શકો છો. તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે, જેથી કરીને એ લોકો પણ આ વિડીયો જોઈ શકે છે. બરોબર? અને સાથે સાથે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો એક સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવાનું છે. બાજુમાં બે લાઇકન છે, બે લાઇકન ઉપર ટન તાગડધીના કરીને જવાનું છે. ઓકે, ચાલો તો શરૂ કરીએ સૌથી પહેલા ચેપ્ટર નંબર 9 થી. અને ચેપ્ટર નંબર 9 નું નામ બધા જાણીએ જ છે. બરોબર છે? શું આવે છે ભાઈ? ચેપ્ટર નંબર 9 બરોબર છે, કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. હવે આપણે એમાં સૌથી પહેલો સવાલ આવે છે એફ અને આર વચ્ચેનો સંબંધ. એફ અને આર વચ્ચેનો અરીસા માટે સંબંધ. બરોબર, અથવા તો તમે એમ પણ કહી શકો કે ભાઈ અરીસા વડે એફ અને આર વચ્ચેનો સંબંધ જણાવો. ઓલું એલાવ આર બરાબર 2f વાળો સંબંધ. બરોબર છે, ચાલો એના પછીનો સવાલ છે I પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા. સેકન્ડ, I પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા સાબિત કરો. સાબિત કરો. સાહેબ, આવો સવાલ તો તમે સેક્શન ડી ની અંદર પણ લખાવેલો હતો. બરોબર, પરંતુ હું તમને એમ કહેવા માંગીશ, એની સાથે મેં તમને એમ પણ કીધું હતું કે લઘુત્તમ વિચલન કોણ માટે શું થાય છે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે આગળ જોઈએ, લેન્સનો પાવર વ્યાખ્યાયિત કરો. લેન્સનો પાવર વ્યાખ્યાયિત કરો. વ્યાખ્યાયિત કરો. તેનું સૂત્ર મેળવી એકમ જણાવો. એકમ જણાવો. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. એના પછીનો સવાલ, ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગો જણાવો. ઓપ્ટિકલ ફાઇબરના, અથવા તો એમ પૂછી શકાય કે ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તે જણાવી તેના ઉપયોગો જણાવો. બરોબર છે? જો ભાઈ, કાર્ય તો આપણને ખબર જ છે કે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, પૂર્ણ આંતરિક પરાવર્તન. અને જો ઉપયોગની વાત રહે તો ફાસ્ટેસ્ટ ટેલિકોમ કનેક્ટિવિટી માટે અથવા તો કોમ્યુનિકેશન માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ચાલો એના પછી આપણે વાત કરીએ કે ભાઈ પાંચમો સવાલ અથવા તો ઉદાહરણ. રેડી? સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સૂત્ર મેળવો. સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સમીકરણ મેળવો. બરોબર છે? ચાલો હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયની જો વાત કરવામાં આવે તો ઉદાહરણ અને સ્વાધ્યાય પહેલા આપણે ઉદાહરણ લઈએ, પછી આપણે સ્વાધ્યાય લઈએ. ક્લિયર? ચાલો હવે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં 9.5 ઉદાહરણ છે. ઓકે, 9.5. અને જો સ્વાધ્યાયની વાત કરવામાં આવે તો સ્વાધ્યાયમાં 9.5, 13, 7 અને 3, 7, 5 અને 13. ક્લિયર? એટલા સવાલ અથવા તો એટલા દાખલા તમારે કરી નાખવાના છે, કરી કાઢવાના હે કે. ચાલો તો ફટાફટ, જો વિડીયો પસંદ આવતી હોય તો તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે. તમારા એકલા પૂરતું આ રાખવાનું નથી. ક્લિયર? ચાલો હવે શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 10 ની. તરંગ પ્રકાશ શાસ્ત્ર. એની અંદર હાઇગેન્સનો સિદ્ધાંત, અગેન હાઇગેન્સનો સિદ્ધાંત લખી પરાવર્તન સમજાવો. એક વસ્તુ રહી ગઈ, તરંગ અગ્રનું પરાવર્તન સમજાવો. અચ્છા, હવે તરંગ અગ્ર એટલે શું? જુદા જુદા ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગ અગ્ર ના આકારો જણાવો.
ક્લિયર? ચાલો એના પછી ત્રીજો સવાલ કંઈક આ રીતના પૂછી શકાય, સંપાતપણાનો સિદ્ધાંત લખો. સંપાતપણાનો સિદ્ધાંત લખો. વ્યતિકરણ સમજાવો. વ્યતિકરણ સમજાવો. ક્લિયર છે? ચાલો હવે આગળ જોઈએ. એના પછી ચોથો સવાલ. ચોથો સવાલ, માલસનો નિયમ લખી સમજાવો. માલસનો નિયમ. માલસનો નિયમ. નિયમ લખી સમજાવો. અથવા તો તમને એના અથવા એમ પૂછી શકાય ધ્રુવીભવન સમજાવો. બરોબર છે? અથવા તો ઓર ધ્રુવીભવન સમજાવો. ધ્રુવીભવન સમજાવો. ક્લિયર છે? ચાલો હવે આગળ જોઈએ. એના પછી હાઇગેન્સનો સિદ્ધાંત લખી પરાવર્તન સમજાવો. તરંગાગ્ર સમજાવો. ઓકે ચાલો હવે એના પછી જો ઉદાહરણની વાત કરવામાં આવે તો ઉદાહરણ છે આમાં. ઉદાહરણ ઓકે 2 માર્ક્સની અંદર તો એવા કઈ ખાસ ઉદાહરણ પૂછી શકાય એમ નથી. ઓકે ચાલો હવે આગળ જોઈએ ચેપ્ટર નંબર 11. ચાલો ભાઈ ફટાફટ તમારે જો વિડીયો પસંદ આવતો હોય તો તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે. એમાં કોઈ મૂંઝવણ થવી જોઈએ નહીં, કારણ કે આ બધી જ વસ્તુ અહીંયા છે ને એ બધી કેવી છે ભાઈ? હવે તો કે ફ્રી ઓફ કોસ્ટ છે. બરોબર છે? શેર કરવાના કોઈ પૈસા લાગતા નથી. બરોબર છે? એટલે તાત્કાલિક ધોરણે તાબડતોબ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 પ્રકાશની ઝડપ c 3 × 10⁸ મીટર/સેકન્ડની ઝડપથી આ વિડીયો શેર થઈ જવો જોઈએ. બરોબર? ચાલો હવે આગળ વધીએ. ચેપ્ટર નંબર 11. પહેલો સવાલ એમ ભાવે કે ધાતુ માટે ઈ નું ઉત્સર્જન સમજાવો. ધાતુ માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવો અને ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટે ની રીત જણાવો. ચાલો એના પછી બીજો સવાલ વર્ક ફંક્શન એટલે શું? તેનો એકમ લખી 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપો. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. એના પછી થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા આપો અને તે શેના પર આધાર રાખે છે? થ્રેશોલ્ડ આવૃત્તિ ની વ્યાખ્યા આપી તે શેના પર આધાર રાખે છે તે સમજાવો. ક્લિયર? ચાલો હવે એના પછી આગળ જોઈએ. ચોથો સવાલ આપણને એમ કહે છે કે ડી બ્રોગલીનો અધિતર્ક લખો અને ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર સાબિત કરો. ડી બ્રોગલી અધિતર્ક લખી તેની તરંગ લંબાઈ ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર મેળવો. ચાલો એના પછી પાંચમો સવાલ, વિદ્યુત ચુંબકીય વિકિરણના ફોટો સ્વરૂપને સંક્ષેપમાં દર્શાવવાની કોઈ પણ 4 રીત જણાવો. બરાબર છે? વિદ્યુત ચુંબકીય તરંગના ફોટોન સ્વરૂપને સંક્ષેપમાં દર્શાવવાની કોઈ પણ 4 રીત લખો. બરોબર છે? ચાલો હવે આગળ જોઈએ. ઓકે એના પછીનો છઠ્ઠો સવાલ એમ કે છે કે ફોટોનની લાક્ષણિકતાઓ જણાવો. હવે આ ફોટોનની લાક્ષણિકતા 2 અથવા તો 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. બરોબર? ફોટોનની લાક્ષણિકતા જણાવો. આ 2 અથવા તો 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. જો 2 માર્ક્સમાં પૂછાય તો 4 લખવાની, 3 માર્ક્સમાં પૂછાય તો 6 લખવાની. ક્લિયર? ચાલો હવે એના પછી ઉદાહરણની વાત કરવામાં આવે. ઉદા આપણને કેટલા મળશે? કેટલા મળશે? ઉદાહરણ 11.1 અને સ્વાધ્યાયની વાત કરવામાં આવે તો સ્વાધ્યાય 1, 6, 7, 8 અને 9. બરોબર છે? એટલા તમારે સ્વાધ્યાયના દાખલા કરી નાખવાના
છે. બરોબર છે. ચાલો હવે આગળ વધીએ. એના પછી ચેપ્ટર નંબર 12 ઉપર જોઈએ. ચેપ્ટર નંબર 12 પરમાણુઓ. બરોબર. પરમાણુઓ માટે બોહરવાદની સ્વીકૃતિ લખો. બોહરવાદની સ્વીકૃતિ. ઓલી 3 સ્વીકૃતિ હતી ખબર છે કે ભાઈ ઉર્જા ન ગુમાવે, ગોળ ગોળ કક્ષામાં પરિભ્રમણ કરે છે, પછી એનો કોણીય વેગમાન nh ના છેદમાં 2π જેટલું હોય. બરાબર. આ બધી વસ્તુની વાત કરવાની છે. એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ થાય તો ઉર્જા છોડે અથવા તો મેળવે. આ બધી વસ્તુની વાત કરવાની છે. એના પછી જો વાત કરવામાં આવે કે બોહરવાદના મોડલની મર્યાદા. ચાલો હવે આગળ જોઈએ. એના પછી ત્રીજો સવાલ આપણને શું કહે છે ભાઈઓ બહેનો? તો કે રધરફર્ડની ખામીઓ દર્શાવો. રધરફર્ડની ખામીઓ મતલબ કે એને મોડલની ખામી. રધરફર્ડ મોડલની ખામીઓ જણાવો. એના પછી ચોથો સવાલ એમ કે છે કે આલ્ફા કણનો ગતિપથ સમજાવી સંઘાત પ્રાચલ જણાવો. આલ્ફા કણનો ગતિપથ જણાવી સંઘાત પ્રાચલ મેળવો અથવા તો સમજાવો. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. એના પછી પાંચમા સવાલની અંદર જો આની અંદર દાખલો પૂછવો હોય તો માંડ સ્વાધ્યાયનો 5મો દાખલો પૂછી શકાય. સ્વાધ્યાયનો 5મો દાખલો. ક્લિયર? ચાલો હવે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 13 ની જેનું નામ છે ન્યુક્લિયસ. ઓકે. ન્યુક્લિયસ બહુ ચાંગલા ચેપ્ટર છે કારણ કે એમાંથી અથવાનો સવાલ 2 માર્ક્સનો પૂછાય છે. મેઇન સવાલ 4 માર્ક્સનો પૂછાય છે. ઓકે. ચાલો હવે આગળ જોઈએ અથવાના સવાલની અંદર કે ક્લોરીનનું સાચું દળ શોધો. ક્લોરીન ના સમસ્થાનિકો ને લીધે ક્લોરીન નું દળ 35.4 U છે. સમજાવો. બરોબર છે. ચાલો એના પછી આગળ જોઈએ આઇસોટોન, આઇસોમર, આઇસોબાર. આઇસોટોન આઇસોમર અને આઇસોબાર સમજાવો. ક્લિયર? ચાલો એના પછી ત્રીજો સવાલ એમ કે છે કે ભાઈ ન્યુક્લિયર બળની લાક્ષણિકતા જણાવો. ન્યુક્લિયર બળની લાક્ષણિકતા જણાવો. બરોબર છે. એના પછી ચોથો સવાલ ન્યુક્લિયર વિખંડન અને સંલયનના લીધે ઉર્જા છૂટી પડે છે. સમજાવો. ન્યુક્લિયર સંલયન અને વિખંડન ને લીધે ઉર્જા છૂટી પડે છે. સમજાવો. ક્લિયર? ચાલો હવે આગળ સવાલ આવે છે ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવી તેનું બંધન ઉર્જાનું સૂત્ર તારવો. ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવો. ચાલો એક જ સવાલ રાખીએ કારણ કે ઓલો 3 માર્ક્સનો સવાલ થઈ જાય પણ એ આપણે 3 માર્ક્સનો સવાલ આવતો નથી. ચાલો તો ન્યુક્લિયસની દળ ક્ષતિ આપણે સમજાવવાની છે. ઓકે. હવે આના ઉદાહરણો પૂછવા હોય તો આના ઉદાહરણો કેવા પૂછી શકાય? તો ઉદાહરણ છે 1 અને 2 અને સ્વાધ્યાય 1 અને 4. 1 અને 2 અને સ્વાધ્યાય 1 અને 4. ક્લિયર? તો આ તમારા ચેપ્ટર નંબર 13 ના બધા સવાલ આવી ગયા છે. ઓકે. ચાલો આગળ જોઈએ. હવે એના પછી ચેપ્ટર નંબર 14 માટે શું છે ભાઈ? ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ અને ડિવાઇસ. એની અંદર મસ્ત મજાનું આપણે શું છે ખબર છે? પીએન જંક્શન ડાયોડ. બસ પી અને એન ટાઈપ બંને વચ્ચેનો તફાવત અલગ એક ઇન્ડિવિજ્યુઅલ પણ પૂછી શકાય. બરોબર છે. ચાલો હું સવાલ લખું છું. પી અથવા એન બરોબર છે ડાયોડ અથવા તો પી અથવા એન પ્રકારના અર્ધવાહકો સમજાવો. ચાલો એના પછી બીજો સવાલ આવે છે પી અને એન પ્રકારના અર્ધવાહક વચ્ચે તફાવત જણાવો. બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ.
રેક્ટિફાયરનો સિદ્ધાંત લખો અથવા તો રેક્ટિફાયરનું કાર્ય. રેક્ટિફાયર એટલે શું એમ પણ પૂછી શકાય. રેક્ટિફાયર એટલે શું? રેક્ટિફાયર એટલે શું? એટલે શું જણાવો. બરોબર છે. તો કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એ પણ આપણે કહી શકાય કે ભાઈ એસી ને ઉલટ સુલટ પ્રવાહને એક દિશામાં લઈ જવાનું કામ કરે છે. ક્લિયર? ચાલો, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર વચ્ચેનો તફાવત જણાવો. અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર વચ્ચેનો તફાવત સમજાવો. ચાલો, એના પછી આવે છે ઉદાહરણ 15.2. બરોબર, 15 ક્યાં 14, સોરી. ચાલો, તો 14.2 આ તમારા મોસ્ટ આઈએમપી સવાલ થઈ ગયા. આ સિવાય કોઈ સવાલ આપણે રહેતા નથી. બરોબર છે. તો તમારા સેક્શન બી માટે કયા મોસ્ટ આઈએમપી સવાલ છે, સેક્શન સી માટે કયા મોસ્ટ આઈએમપી સવાલ છે અને સેક્શન ડી માટે કયા મોસ્ટ આઈએમપી સવાલ છે, આ બધું આવી ગયું. રેડી? હજી અહીંયા અમે કોઈ સ્ટેટ નથી. બરોબર છે, કોઈ ઊભા નથી. હજી આગળ ઘણી બધી વસ્તુ આવવાની છે જે તમને ખ્યાલ નથી કેવી નવી વસ્તુ આવવાની છે. અને જાણવા માટે શું કરવું પડશે તો કે તમારે બધાએ સબસ્ક્રાઇબ નું બટન દબાવી રાખવું પડશે, બેલ આઇકન દબાવી રાખવું પડશે. જેવો લેક્ચર આવે ટુડન કરતો મેસેજ આવે એટલે તમે શું થઈ જવાનું છે તો કે આ લેક્ચરની અંદર જોઈન થઈ જવાનું છે. એ પછી લાઈવ હોય તોય ભલે, રેકોર્ડિંગ હોય તોય ભલે, શોર્ટ હોય તોય ભલે. બરોબર? કારણ કે હવે જે પણ કાંઈ વસ્તુ આવવાની છે તમારા માટે ઇન્ફોર્મેશન માટે જ આવવાની છે. એટલા માટે હવે જે બેસ્ટ ટાઈમ છે એ સબસ્ક્રાઇબ કરવાનો હવે છે. જો અભી નહીં તો કભી નહીં. જો હજી પણ તમે એમ વિચારવા રહ્યા કે ભાઈ હવે સબસ્ક્રાઇબ કરે હાલને કરે બરોબર છે, તો એ ક્યારે નડશે ખબર? જ્યારે પેપર તમારા હાથમાં આવશે ને ત્યારે કે ભાઈ એલા આવા સવાલ તો એલા મને કોઈ કીધા જ નહીં કે આવા સવાલ પૂછાય. બરોબર? પણ જ્યારે તમે જોવો ને ઘરે આવીને કે હા સ્ટડી માસ્ટર વાળા શું કરાવ્યું હતું, બરોબર, ત્યારે આ બધી વસ્તુ તમને અહીંયા દેખાય. બરોબર? એટલા માટે હું તમને કહું છું કે એ જ્યાં તમારો લોસ છે ને એ લોસને તમારે શેમાં કન્વર્ટ કરવાનો છે? પ્રોફિટમાં કન્વર્ટ કરવાનો છે. અને એટલા માટે સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેવો એટલે તમારો જેટલો પણ લોસ હતો એ શેમાં કન્વર્ટ થઈ ગયો? પ્રોફિટની અંદર કન્વર્ટ થઈ ગયો. અને આવી જ આશા સહ આપણે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારા ફેમિલીનું. થેન્ક યુ. ટાટા, બાય બાય, આવજો.